યુએસ અને ઈરાન યુદ્ધની અસરની બ્રેન્ટ ક્રૂડના પ્રાઇસ પર આપણને જોવા મળતી દેખાઈ રહી છે, જેને કારણે અમુક સેક્ટર્સ પર આ વોરની ખાસી એવી અસર આપણને જોવા મળતી દેખાઈ રહી છે. શું વિગતો છે તેની વિગતો લઈએ નીરજ કંસારા પાસેથી. નીરજ, જણાવો, યુદ્ધની ખાસ કરીને કેટલી અસર આપણને જોવા મળતી દેખાઈ છે, કયા કાઉન્ટર જે છે તે અહીંયાથી ફોકસમાં આવી રહ્યા છે આના લીધે? જે ખાસ કરીને સવારે જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે એવી કંપનીઓ કે જે જીસીસી કન્ટ્રીઝની અંદર કામકાજ કરે છે એના પર આજે એક અસર આવતી જોવા મળી શકે છે. અને એમાં સૌથી પહેલું નામ જે છે એ ખાસ કરીને એલએનટીનું આવે છે કે જેને એક બહુ મોટા પ્રમાણમાં ત્યાંથી આપણને ઓર્ડર મળતા દેખાયા છે. આજે એલએનટીમાં તમને ઘટાડા તરફી કારોબાર છે. જો ઓર્ડર બુકનો લગભગ 37% હિસ્સો છે એમનો પશ્ચિમ એશિયાથી આવતો જોવા મળી રહ્યો છે. અને જો આપણે FY26ના પહેલા 9 મહિનાની ખાસ કરીને વાત કરીએ તો 33%નો જે ઓર્ડર ઇન્ફ્લો છે આપણને અહીંયાથી મિડલ ઇસ્ટ કન્ટ્રીમાંથી કે પશ્ચિમ એશિયામાંથી આવતો દેખાઈ રહ્યો હતો. એટલા માટે આજે પણ 5.5% ઘટાડો અહીંયા આપણે વિટનેસ કરી રહ્યા છીએ. બીજું એક કાઉન્ટર કે છે ઇન્ટરનેશનલનું છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર ખાસા એવા એક્સપોર્ટ ઓર્ડર આ કંપનીના આવે છે અને ઓર્ડર બુકના લગભગ 20% એક્સપોઝર તેમનો પશ્ચિમ એશિયાથી છે. અને ખાસ કરીને અહીંયા પણ તમે જો 9 મંથ FY26 નંબર્સ જોશો તો ઓર્ડર ઇન્ફ્લોના લગભગ 28% જેટલો ઓર્ડર ઇન્ફ્લો અહીંયા પશ્ચિમ એશિયાથી આવ્યો છે. એટલે અહીંયા પણ એક 4%ના ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. બીજું એવિએશન સેક્ટર પર અસર છે, ખાસ કરીને ઇન્ડિગો અને સ્પાઇસજેટ પર, કારણ કે દુબઈનું જે એરપોર્ટ છે એ એવિએશન સેક્ટરનું સૌથી મહત્ત્વનું એક હબ છે કે જ્યાંથી વિશ્વની કનેક્ટિવિટી મળતી હોય છે. હવે એ પણ અત્યારે બંધ છે એટલે ખાસ કરીને મોટા પાયે ફ્લાઇટ ઓપરેશનો અહીંયાથી આપણને અફેક્ટ થતા દેખાયા છે. એટલા માટે જુઓ તમને જે ન માત્ર સ્પાઇસજેટ, ઇન્ડિગો પણ એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. ક્રૂડની કિંમતોમાં ઉછાળો આવ્યો છે એની પણ એક અસર છે. અને ક્રૂડની કિંમત જો $5 જેટલી પણ વધે તો ઇન્ડિગોની આવકમાં એક લગભગ 13%નો ઘટાડો આવતો હોય છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. આવો OMCs પર તો જેમ આપણને ખબર છે ક્રૂડ આજે આપણને ફરી $80ની પાસે પહોંચતું જોવા મળ્યું હતું. ત્યાંથી થોડુંક અત્યારે રિકવર થયું છે, પરંતુ એની અસર તમને BPCL, IOC, HPCL બધા પર આવતી જોવા મળી છે. ખાસ કરીને દરેક ડોલરના વધારાથી OMCsને એબિટામાં 7થી 9%નો ઘટાડો આપણને જોવા મળતો હોય છે. ટેકનિકલી અને $70 ઉપરના ક્રૂડથી ફ્યુલ GMMની અંદર લગભગ 55 પૈસા પ્રતિ લીટરનો અહીંયાથી અસર આવતી જોવા મળતી હોય છે. એટલે ખાસ કરીને આજે તમને આ 3 OMC કંપનીઓ પણ એક દબાણ હેઠળ કામકાજ કરી રહ્યા છે. બીજી તરફ તમારે અડાણી પોર્ટ પર ધ્યાન રાખવાનું, કારણ કે ભલે અત્યારે સ્ટેટ ઓફ હોર્મોઝ એટલે કે હોર્મોઝની જે ખાડી છે બંધ નહીં થઈ હોય, પરંતુ ચોક્કસથી એના પરથી જે યાતાયાત છે કે વાહન વ્યવહાર છે એને અસર થતી જોવા મળી છે. એટલે ઓવરઓલ એનું અસર એક અડાણી પોર્ટના મુન્દ્રાના વોલ્યુમ પર આપણને આવતું દેખાશે. અને બીજું એમનો હાફિયા પોર્ટ ઇઝરાયલની અંદર એક મોટો કામકાજ તેઓ કરે છે, એટલે ત્યાં પણ થોડીક અસર આપણને આવતી જોવા મળી છે. એટલે એની પણ એક અસર આજે તમને અડાણી પોર્ટ પર આવતી જોવા મળી રહી છે. બીજું એક એગ્રી સેક્ટરમાંથી અમુક રાઇસ સ્ટોક્સ છે જ્યાં આગળ તમારે ખાસ કરીને ફોકસ રાખવાનો છે. એક છે LT ફૂડ્સ અને બીજું છે KRBL. આ બંને માટે થોડા નેગેટિવ સમાચાર છે, કારણ કે ઈરાન એક એવો દેશ છે કે જ્યાં આગળ બાસમતી ચોખાઓનો ઉપયોગ ખાસ વધારે કરવામાં આવે છે. અત્યારે આપણે UAE રૂટથી અહીંયા બિઝનેસ કરીએ છીએ, એટલે આ બંનેમાં પણ આજે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો આ બધા સેક્ટર સ્ટોક્સ છે જેને ખાસ આજના દિવસે તમારે ધ્યાનમાં રાખવાના છે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા